નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત નિહાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત જેમાં પ્રકરણ 12 છે તે એસાઇનમેન્ટના જે દાખલા છે તે આપણે કરવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણી પાસે પહેલો દાખલો છે જેમાં આપેલું છે x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6. એટલે કે આપણે સમજીએ 6 ના આપણે ભાગ પાડવાના છે. અહીંયા પ્લસ છે એટલે સરવાળાનો વિચારવાનો. સરવાળો 5 આવે તો 6 ના આપણે ભાગ પાડીએ તો સૌથી પહેલા 6 એકા 6, આ બે નો સરવાળો કરી તો 7 થઈ જશે. પછી 2 લઈએ તો 3 દુ 6, આ બે નો સરવાળો કરી તો 5 આવી જાય છે. તો 3 આગળ મૂકવાના, 2 પાછળ મૂકવાના. હવે નિશાની કઈ રીતે મૂકવાની? તો અહીંયા જે 5 આગળ હોય તે પેલા મોટા સંખ્યાની આગળ મૂકી લેવાની. એટલે આપણે પ્લસ મૂકા અને સરવાળો કરવો છે. અહીંથી ખબર પડશે આપણને સરવાળો કરવો છે તો બે સંખ્યા સરખી હોવી જોઈએ. તો આપણે આવી રીતે કરશું. x નો વર્ગ પ્લસ, હવે 5x નહીં લખીએ, 3x પ્લસ 2x અને પ્લસ હવે લખશું આપણે 6. આ બંને માંથી આપણે હવે સામાન્ય કાઢીએ તો આમાંથી સામાન્ય નીકળશે x. x સામાન્ય કાઢો એટલે આવશે x પ્લસ 3. બાજુમાંથી 2 સામાન્ય કાઢો, 2 સામાન્ય કાઢીએ એટલે અહીંયા x થઈ જાય અને 3 દુ 6 થશે એટલે અહીંયા આવશે 3. ફરીથી આ બે કાઉન્સ છે એમાંથી આપણે સામાન્ય કાઢીએ એટલે અહીંયા આ x પ્લસ 3 અને બીજા કાઉન્સમાં આપણો જવાબ આવશે, કાઉન્સની બહાર જે વધેલું છે એ આવશે x પ્લસ 2. આપણો એક દાખલો પૂરો થઈ ગયો. હવે બીજા દાખલા તરફ જઈએ. બીજો દાખલો આપણને આપેલો છે x નો વર્ગ માઇનસ 4x અને પ્લસ 4. તો પેલા મિત્રો ચેક કરો કે આનું વર્ગમૂળ કેટલું થશે? x. આનું વર્ગમૂળ કેટલું થશે? 2. એને ગુણ્યા જો 2 કરીએ તો મધ્યમ પદ આવી જાય છે. હા, કઈ રીતે? આનું વર્ગમૂળ x થયું, આનું વર્ગમૂળ 2 થયું, એને ગુણ્યા 2 કરીએ તો 4x આવી જાય છે. હા, તો પૂર્ણ વર્ગની રીત હોય તો આપણને બધાને ખબર છે પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ નિશાની 4 ની બાજુમાં હોય લેવાની. 2 પહેલું પદ એટલે x આવશે, બીજું પદ એટલે 2 હંમેશા પ્લસ અને બીજા પદનો વર્ગ. હવે નીચે લખી નાખશું આપણે આનું વર્ગમૂળ 1, નિશાની માઇનસ ની અને આ 2 અને આખા કાઉન્સનો ઉપર થશે વર્ગ. હવે આપણને ત્રીજો દાખલો આપ્યો છે. ત્રીજો દાખલામાં આવું આપ્યું છે 2 ગુણ્યા 3, પછી x છે એ 2 વખત છે, x ગુણ્યા x, પછી y આપ્યા છે, y છે એ 3 વખત છે, 1 2 અને 3. તો આનો આપણે જવાબ જોઈએ. આનો જવાબ શું આવે? તો આ બે નો આપણે ગુણાકાર કરીએ તો 3 દુ થશે 6. x નો ગુણાકાર કરીએ એટલે આવશે x નો વર્ગ, y નો ગુણાકાર કરીએ તો y ની 3 ઘાત થશે. તો આ ત્રીજો દાખલો હતો. હવે આપણે ચોથા દાખલા તરફ જઈએ. ચોથો દાખલો આપણી પાસે છે જેમાં આપણને આપેલું છે ચોથા દાખલામાં 14x નો વર્ગ y નો વર્ગ, 14x નો વર્ગ y નો વર્ગ પ્લસ
7 x અને y એટલે કે આમાંથી સામાન્ય કાઢવાના છે તો શું જવાબ આવે? તો આપણે આમાંથી સામાન્ય કાઢીએ. પેલાના ભાગ પાડીને સમજાવું તમને. 7 દુ 14. x કેટલી વખત આવશે? તો કે x આવશે 2 વખત. y કેટલી વખત આવશે? તો કે y આવશે 2 વખત. આ પ્લસ ના પ્લસ, પછી 7 x અને y. હવે આમાંથી સામાન્ય કાઢી તો સરખું શું છે? તો કે 107 સરખા છે એટલે આપણે અહીંયા 7 લખ્યા. બીજું શું સરખું છે? તો કે x સરખો છે એટલે આપણે અહીંયા x લખ્યો. બીજું શું સરખું છે? તો કે y, તો આપણે અહીંયા y લખ્યા. તો આમાંથી સામાન્ય કાઢતા વધ્યું શું? 2 x અને y. આટલું વધ્યું 2 x અને y. આમાં કાંઈ નહીં વધે તો આમાં 1 વધશે. તો આવી રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. હવે 5મો દાખલો ગણીએ છીએ આપણે. 5મા દાખલામાં આપેલું છે ab પ્લસ 3a પ્લસ 2b અને પ્લસ 6 આવી રીતે આપેલું છે. તો આમાંથી સામાન્ય કાઢીએ અને આમાંથી સામાન્ય કાઢીએ. આમાંથી સામાન્ય નીકળશે a સામાન્ય નીકળે એટલે જવાબ આવશે b પ્લસ 3. આમાંથી સામાન્ય કાઢીએ 2 તો અહીંયા આવશે b પ્લસ 3. બંનેમાંથી ફરીથી સામાન્ય કાઢીએ એટલે એક કાઉન્સમાં આવશે b પ્લસ 3 અને બીજા કાઉન્સમાં આવશે a પ્લસ 2. મિત્રો અત્યારે આપણે આ વિકલ્પની ગણતરી કરી રહ્યા છીએ. આ 5મો વિકલ્પ હતો. હવે આપણે છઠ્ઠા વિકલ્પ તરફ જઈએ છીએ. છઠ્ઠો વિકલ્પ આપણી પાસે છે 16 x નો વર્ગ માઇનસ 9. બે પદ આવે અને બે ની વચ્ચે માઇનસ આવે તો ચેક કરી લેવાનું. આનું વર્ગમૂળ કેટલું થાય છે? તો કે 4x. આનું વર્ગમૂળ કેટલું થાય છે? તો કે 3. તો હવે તમે લખી શકો બે કાઉન્ટ કરવાના. એમાં 4x અને 3. 4x અને 3 લખી નાખવાના. એક વખત પ્લસ કરવાનું, એક વખત માઇનસ. તમે આમ સીધું પણ લખી શકો અને એક સ્ટેપ વધારી આવી રીતે 4x એનો વર્ગ માઇનસ 3 એનો વર્ગ. પછી તમે આ પ્લસ માઇનસ કરો. 4x પ્લસ 3 અને 4x માઇનસ 3. તો આવી રીતે આ લખી શકાય છે. તો આ તો છઠ્ઠો દાખલો. તો આપણે 7મા દાખલા તરફ આગળ વધીએ. 7મો દાખલો a નો વર્ગ માઇનસ 8a પ્લસ 16. તો ચેક કરીએ. આનું વર્ગમૂળ થશે a. આનું વર્ગમૂળ થશે 4. એને ગુણ્યા 2 કરો એટલે 4 દુ 8 આવી જાય છે. તો આ પૂર્ણ વર્ગની રીત છે. તમે આવી રીતે પણ લખી શકો. આ બરાબર કરી આનું વર્ગમૂળ કેટલું? તો કે આનું વર્ગમૂળ a. નિશાની અહીંની લેવાની માઇનસ. આનું વર્ગમૂળ આવશે 4 અને આખા કાઉન્સનો વર્ગ. હવે પદ લખી નાખવાનું. પેલા પદનો વર્ગ માઇનસ બગડા સાથે પેલું પદ લ્યો, બીજું પદ લ્યો, હંમેશા પ્લસ અને બીજા પદનો વર્ગ. દાખલો આવી રીતે ગણી શકાય છે. આ તો દાખલા નંબર 7. હવે આપણે દાખલા નંબર 8 તરફ જઈએ. દાખલા નંબર 8 આપણને આપેલો છે x
માઇનસ વાય આખા કૌંસનો વર્ગ માઇનસ પ્લસ છે 4x અને y. તો આની પહેલા પૂર્ણ વર્ગની રીત કરીએ એટલે આવી રીતે કરશું. પહેલા પદનો વર્ગ માઇનસ બગડા રે પેલું પદ લેવાનું, બીજું પદ લેવાનું, હંમેશા પ્લસ, બીજા પદનો વર્ગ લ્યો અને પ્લસ આવશે 4x અને y. હવે કૌંસ છોડી નાખીએ. x નો વર્ગ માઇનસ 2x y પ્લસ y નો વર્ગ પ્લસ 4x અને y. આ બેના આપણે સરવાળા બાદબાકી કરીએ તો આવું આવશે. x નો વર્ગ માઇનસ 2xy પ્લસ 4xy પ્લસ y નો વર્ગ. આ બેની આપણે બાદબાકી કરીએ તો અહીંયા આવશે x નો વર્ગ પ્લસ મોટાનું નિશાન એટલે 2xy અને પ્લસ y નો વર્ગ. ચેક કરીએ. આનું વર્ગમૂળ થશે x, આનું વર્ગમૂળ થશે y, એને ગુણ્યા 2 કરો એટલે 2xy આવી જાય છે. તો ડાયરેક્ટ તમે લખી શકો x પ્લસ y અને આખા કૌંસનો વર્ગ. તો મિત્રો આવા જ દાખલા સાથે આવતીકાલે મળશું. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત.